અને આ એવોર્ડ એ મારા પપ્પા અને પદ્મશ્રી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયજીને સમર્પિત છે કે જે ગુજરાતી સુગમ સંગીતના ભીષ્મ પિતામહ કહેવાય. કામ તો આપણે સૌ કરીએ છીએ, પણ જો એને સન્માનિત થાય, એને સન્માનિત કરવામાં આવે તો આપણને સૌથી વધારે મજા આવે અને એવું લાગે કે આપણા ક્ષેત્રમાં આપણે હજુ વધુ શું સારું કરી શકીએ, એવું ઇન્સ્પિરેશન મળે, નવા લોકોને મળવા મળે, નવા વિચારો મળે, સારા લોકો અને સારા વાતાવરણમાં રહેવાનું થાય. આ બધું જ ખૂબ અઘરી મહેનત લાગતી હોય છે. સાથે જવાબદારી પૂર્વકનું કામ છે કે કઈ રીતે યોગ્ય વ્યક્તિના હાથમાં આ એવોર્ડ જાય એ ચૂઝ કરવું તો સૌથી ટફ છે. અને હજુ વધુમાં વધુ સારી રીતે દિન પ્રતિદિન ધ પ્રાઇડ ઓફ ગુજરાત એક નેક્સ્ટ લેવલ સુધી પહોંચે એવી હું શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ સો મચ. ધ પ્રાઇડ ઓફ ગુજરાત અને આ કોન્સેપ્ટ વર્ષો પહેલાં મેં શરૂ કર્યો હતો. હું અવોર્ડને હંમેશા ઉત્સવ કહેતો હોઉં છું, કારણ કે સફળતા અને સન્માનમાંનો ઉત્સવ છે. ઓફકોર્સ એટલે સન્માન હંમેશા વહાલું હોય છે અને સન્માન સૌને ગમતું હોય છે. અને સન્માનથી બે કાર્ય થતા હોય છે. એક તો તમે જે કાર્ય કર્યું એના થકી તમને આ મળ્યું પ્રોત્સાહન, તમને આગળના કાર્ય કરવા માટે તમને એક જવાબદારી તમારા પર લાદવામાં પણ આવી છે કે તમને થાય કે ન, આ જવાબદારી છે, હવે હું આગળ આના કરતાં સારું કરીશ. આ પ્રાઇડ ઓફ ગુજરાત અને આની પ્રોસેસમાં મને ખ્યાલ છે કે બહુ જ ઝીણવટથી આ લોકો એવોર્ડને સિલેક્ટ કરતા હોય છે કે બહુ મોટા સ્કેલ ઉપર આ કાર્યક્રમ થાય અને પાયામાં અમે લોકો છીએ એનો અમને ગર્વ છે. जैसा कि हम सभी जानते हैं कि सम्मानीय मोदी जी ने इसको शुरुआत की, जो शिक्षाविद के मसीहा और विश्व के गौरव है, उन्हें मैं हार्दिक हार्दिक नमन करती हूँ और चाहूँगी कि एक बार सब लोग उनके लिए ताली बजाएं. જી અને આપણને પ્રોત્સાહન આપતા હોય ત્યારે એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. Because અહીંયા મારા વિશે લખ્યું છે youth icon, but I can see a lot of youth present in front of me as well. Yeah, but coming to pride of Gujarat, and I think જેમ નરેન્દ્ર મોદી સર એ વિઝ્યુલાઇઝ કર્યું હતું કે એમનું એક વિઝન હતું કે ગુજરાત ક્યાંક ને ક્યાંક ડેવલપ થાય, ક્યાંક ને ક્યાંક આગળ વધે. એન્ડ આઈ થિંક આજે એ મને ફીલ થઈ રહ્યું છે. ગુજરાત આગળ જઈ તો રહ્યું જ છે જેમાં, અને એને સફળતા માટે જે લોકો કામ કરી રહ્યા છે એને શોધવાનું કામ એ લોકોએ કર્યું છે. એન્ડ એનો વન્સ અગેન પ્રાઇડ ઓફ ગુજરાત માટે એકવાર જોરદાર તાલીઓ. ધ પ્રાઇડ ઓફ ગુજરાત કોફી ટેબલ બુક એવોર્ડ્સ 2024 એનું લોકાર્પણ સભા થઈ રહ્યું છે ગણમાન્ય મહાનુભાવોના હસ્તે. આ વર્ષના ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શું કહ્યું તે પણ સાંભળીએ. है काम आदमी का औरों के काम आना, है काम आदमी का औरों के काम आना, जीना है इन्हीं का जिसने ये रात जाना, जिसने ये रात जाना. ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં મહાનુભાવોએ રસપ્રદ ચર્ચા કરી. અલગ અલગ ફિલ્ડના સેવાકીય સંસ્થાઓ, અલગ અલગ વ્યક્તિઓને આ સંસ્થા દ્વારા હર વર્ષે પ્રોત્સાહન રૂપે એવોર્ડ આપવામાં આવે છે. જે લોકો સમાજ માટે કામ કરે છે, આ પ્રકારના એવોર્ડના માધ્યમથી એમને પણ પ્રોત્સાહન મળતું હોય છે. વધી જાય છે, એવોર્ડ મળે, જે કારણ માટે એવોર્ડ મળ્યો, જે કામ માટે એવોર્ડ મળ્યો. તો હવે જે સંગીતને લગતું કામ છે, ગુજરાતી સુગમ સંગીતને લગતું કામ છે, એ મારે હજી વધારે સારી રીતે કરવાની હું પ્રયત્ન કરીશ. અને આ એવોર્ડ એ મારા પપ્પા અને પદ્મશ્રી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયજીને સમર્પિત છે કે જે ગુજરાતી સુગમ સંગીતના ભીષ્મ પિતામહ કહેવાય. ગુજરાતની વિવિધ કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સન્માનિત કરી રહ્યા છે, સમાજ સેવા સાથે જોડાયેલા લોકોને સન્માનિત કરી રહ્યા છે. ત્યારે આવું કોઈ ફંક્શન થાય ત્યારે સારું કાર્ય કરનારા લોકોને એક પ્રેરણા મળે છે વધુમાં વધુ સારું કાર્ય કરવા માટે, અને એમના ઉદાહરણ લઈને બીજા લોકો પણ આવા સારા કાર્યો કરવા માટે અથવા તો પોતાના ફિલ્ડમાં પોતાનું બેસ્ટ કઈ રીતે આપી શકે એ કરવા માટે એમને પ્રેરણા મળે. પ્રાઇડ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મહર્ષિ દેસાઈ અને વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ દવેની આ અદ્ભુત પહેલ ખરેખર સરાહનીય છે. ઇન્ડિયા સંસ્થા 2015થી ચાલુ થઈ હતી અને ગયા વર્ષે મેં ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું ફંક્શન કરેલું અને ત્યાર પછી દરેક સ્ટેટની અંદર અમારે એવોર્ડ ફંક્શન કરવું છે. એટલા માટે પહેલાં
ધ પ્રાઇડ ઓફ ગુજરાત, એટલે આખા ઇન્ડિયામાં અમે એવોર્ડ આપીએ છીએ, પણ ગુજરાત, મારું ગુજરાત, વિકસિત ગુજરાત અને ગુજરાતીની અંદર દરેક કેટેગરીમાં આજે અમે ધ પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ પ્રોગ્રામ અમદાવાદ ખાતે કરી રહ્યા છે, જેમાં 50 લોકોને ગુજરાતના અલગ અલગ જગ્યાએથી સન્માનિત કર્યા છે, અલગ અલગ ક્ષેત્રના લોકોને સન્માનિત કરી રહ્યા છે. ઘણા બધા ખ્યાતનામ વ્યક્તિઓ છે, જેમાં અલગ અલગ અતિથિઓ આવીને સન્માનિત કરશે. આની એક અમે બુક બી પ્રકાશિત કરી છે, જેમાં બધાનો ફોટો અને પરિચય પણ હોય. એક સંભાળનો તરીકે યાદગીરી રહે, એટલે એક બુક પણ અમે આની બનાવી છે. और इनका ये फोटोग्राफ्स भी है, उनके साथ साथ उनके विषय में भी है, जो हकीकत होती है वो यहाँ पे लिखी गई है. तो कॉफी टेबल बुक का विमोचन होगा. द प्राइड ऑफ गुजरात कॉफी टेबल बुक એવોર્ડ્સ 2024 એનું લોકાર્પણ સભા થઈ રહ્યું છે ગણમાન્ય મહાનુભાવોના હસ્તે. ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ 2024. થેન્ક યુ, ધન્યવાદ. અને તમામ એવોર્ડ વિજેતાઓને અહીં આવી જવા વિનંતી છે, જેથી કરીને ગ્રુપ ફોટો